આમ તો છેલ્લા કેટલાય દિવસથી ગોંડલ ખૂબ ચર્ચાનો વિષય બન્યું છે અને ચર્ચા આજે વળી લોકસભા સુધી પહોંચી ગઈ છે। પણ આજે ગોંડલમાં ફરી એક ઘટના બની છે જેણે કાયદો અને વ્યવસ્થાની ખરી પરિસ્થિતિ ઉજાગર કરી છે। સગીરોએ એકબીજાને માર મારી સામસામી ફરિયાદ નોંધાવી છે અને આ ફરિયાદ બાદ આ મારામારી બાદ હવે આ મુદ્દો જાણે સામાજિક મુદ્દો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ગોંડલના કોલેજ ચોક ખાતેના હનુમાન મંદિર પાસે એક સગીરને લાકડા અને તોકાથી ઢોર માર મારવામાં આવ્યો। આ ઘટનાની જાણ થતા સગીરના પિતા ત્યાં પહોંચ્યા હતા તો તેમને પણ માર માર્યો। જ્યારે છોડાવવા વચ્ચે પડેલી તેની માતાની ચૂંદડી ખેંચી ધક્કો મારી બળજબરી કરી। આ ઘટનાને પગલે ગોંડલ B ડિવિઝન પોલીસમાં 3 શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે। પણ એ ઉપરાંત ફરિયાદીનો સમાજ હાથમાં પોસ્ટરો સાથે એકઠો થઈ ગયો હતો અને પોસ્ટરમાં લખ્યું હતું, હર્ષભાઈ, આવા ગુંડાઓનું સરઘસ કાઢો, ગોંડલમાં ગુંડારાજ, ગોંડલમાં યુપી બિહાર જેવી સ્થિતિ। જોકે આ પોલીસ ફરિયાદ બાદ સામેના પક્ષે પણ પોલીસ ફરિયાદ કરી છે, જેમાં કહ્યું છે કે મારા 13 વર્ષના દીકરો કોલેજ ચોક પાસે હતો ત્યારે 2 સગીરે ઝઘડો કરી ગુપ્તાંગ ખેંચી ઢીકા પાટુનો માર માર્યો હતો। સમગ્ર ઘટનામાં પહેલા ફરિયાદીએ ફરિયાદમાં એવું જણાવ્યું હતું કે ગઈકાલે બપોરના 4 વાગ્યે મારા ઘરે હતો ત્યારે મારા દીકરાનો મને ફોન આવ્યો હતો અને રડતા રડતા મને જણાવ્યું કે આ લોકો મને મારી નાખશે, તમે ઝડપથી આવો। જેથી હું અને મારી પત્ની ગોંડલ કોલેજ ચોકના ગ્રાઉન્ડમાં પહોંચ્યા હતા અને ત્યાં સામે ઘણા બધા માણસો ઉભા હતા। પોલીસ ફરિયાદમાં આગળ તેમણે એવું જણાવ્યું કે ત્યાં પહોંચીને જોયું તો 3 લોકો લાકડાના ધુકાથી મારા દીકરાને માર મારતા હતા। જેથી હું વચ્ચે પડી મારા દીકરાને કેમ મારો છો કહેતા 3 લોકો જેમ ફાવે એમ મને ગાળો બોલવા લાગ્યા હતા અને તેમાંથી એક વ્યક્તિએ કે જેણે લાલ કલરનો ચેક્સ વાળો શર્ટ પહેર્યો હતો તેણે પોતાની ઓળખ દર્શન તરીકે આપી હતી અને મને કહ્યું કે તારો દીકરો મારા દીકરાને હેરાન કરે છે તેવું કહીને મને પણ ગાલ ઉપર 2 ફડાકા માર્યા હતા। ઉપરાંત અન્ય 2 વ્યક્તિઓ હતા જે બંને મારી સાથે ગાળાગાળી તેમજ ઝપાઝપી કરવા લાગ્યા હતા। મારી પત્ની જ્યારે બચાવવા માટે વચ્ચે પડી ત્યારે આ લોકોએ તેની સાથે પણ બળજબરી કરી અને ચૂંદડી ખેંચી ધક્કો માર્યો હતો। જ્યાં મોટી સંખ્યામાં માણસો ભેગા થઈ જતા આ લોકો નાસી છૂટ્યા હતા, પરંતુ જતા જતા પણ જાનથી મારી નાખવાની ધમકી આપતા ગયા હતા। જાહેરમાં પટેલ સગીર પર થયેલ આ હિચકારી હુમલાને લઈને પાટીદાર સમાજમાં રોષ ભભૂક્યો હતો। પાટીદાર સમાજની મહિલાઓ સહિતના લોકોએ ડેપ્યુટી કલેક્ટરને આ બાબતે આવેદન પાઠવ્યું હતું। ગોંડલ શહેર ભાજપના હોદ્દેદારો, અગ્રણીઓ સહિતના લોકોએ આવેદન પાઠવ્યું હતું અને આ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાથી કડક કાર્યવાહી કરવાની અગ્રણીઓએ માંગ કરી હતી। આ માંગ કરતા તેમણે શું કહ્યું એ સાંભળીએ। સમીર લક્ષ્મણભાઈ સાટોડિયા, ઉંમર વર્ષ 42, અમારી વાઈફ પારુલ। હવે કાલની ઘટના છે। કાલે મને 4 વાગે રાત 4 વાગે મારા છોકરાનો રોતા રોતા ફોન આવ્યો કે પપ્પા મને અહીંયા કોલેજ ચોકમાં મારે હે, મને મારી નાખશે એવો મને મારે હે। અને એ લોકોએ ફોનમાં ગાળાગાળી મને ઘણી કરેલી છે। એટલે હું ઘરેથી નીકળો, હું મારી વાઈફ અને મારો ભત્રીજો, અમે 3 જણા ફટાફટ કોલેજ ચોકે હનુમાનજીના મંદિરે ગયા। મારા છોકરાને બહુ મારેલ છે। અમે ત્યાં ગયા તો જાતા વેત સીધા અમને પણ મારવા માંડ્યા। અમે તો સીધું ઈ જ કીધું મારા છોકરાનો વાક ગુનો શું છે, તો કે તારો છોકરો મારા છોકરાને 1 મહિનાથી હેરાન કરે છે। હવે એકચ્યુઅલમાં મારો છોકરો સવારમાં 7:30 વહી જાય છે રાજકોટ સાપર બસ સ્ટેન્ડે CCTV કેમેરા ચેક કરવાની, ત્યાં એક્ટિવા પાર્કિંગ કરીને જાય છે અને સાંજે 6:30 આવે છે ઘરે। તો એ એને 1 મહિનાથી હેરાન કેવી રીતના કરતો હોય અને બહુ માર મારેલો છે। મને 4-5 ધોકા ફળાકા અને મારી ઘરવાળીને અડધું ખરાબ ગાળો બોલી એને પણ બહુ ખરાબ રીતના ચૂંદડી ખેંચી લીધી, ધક્કો મારીને ઢીકા માટુનો માર માર્યો, એવું બધું કરેલું છે। હા, આજે આવેદન પત્ર આપવામાં એ જ આવ્યું છે કે અમને ન્યાય મળે, ધરપકડ થાય અને જાહેરમાં સરઘસ કાઢે। કાલે જે યુવકને માર મારીને જે ઘટના બની છે અને એના પિતાશ્રી અને જે વાત કરી એ પ્રમાણે જે કંઈ કૃત્ય થયું છે એ બહુ ખોટું કામ થયું છે। અને આ જે કોઈ ગંભીર આરોપી છે એનું નામ અને વિગત સાથે બધી વિગતો છે એ આ મામલતદાર કચેરી આપેલ છે। આ આરોપીઓનું કડકમાં કડક કાર્યવાહી થાય અને આનું સરઘસ નીકળે, જાહેરમાં સરભરા થાય, જેથી કરીને કોઈ પણ લુખા તત્વો છે એ આવી રીતના ધોકા લઈને ગામમાં ન રખડે અને કોઈ રીતે આવી રીતના કોઈ હિંમત ન કરે કે જેથી કરીને કોઈ નિર્દોષ યુવાનનો ભોગ ન લેવાય। તે માટે કડકમાં કડક કાર્યવાહી થાય એવી માંગ છે। ફટાફટ ધરપકડ થાય અને જે કાંઈ કલમો ઉમેરાતી હોય
અને આને કડકમાં કડક કાર્યવાહી કરી દાખલારૂપ સજા થાય, જેથી કરીને આવનારા સમયમાં કોઈ પણ લુખા તત્વો છે એ ધોકો ઉપાડવાની હિંમત ન કરે અને ગામમાં કોઈ લઈને ફરી એવી હાલત ન થાય, તેના માટેની માંગ છે. અને એની સંપૂર્ણ તૈયારી કરે અને તંત્રનો સાથ સહકાર આમાં પૂરો મળશે એવી હું આશા રાખું છું. પહેલા પક્ષની આ ફરિયાદ છે, જ્યારે પહેલી ફરિયાદના આરોપીએ સામે ફરિયાદ નોંધાવી છે અને એમાં એમણે એવું જણાવ્યું છે કે મારો 13 વર્ષનો સગીર દીકરો કોલેજ ચોક પાસે હતો ત્યારે બે સગીરે ઝઘડો કરી ગુપ્તાંગ ખેંચી ડીકા પાટુનો માર માર્યો હતો. તેની ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગોંડલ બી ડિવિઝન પોલીસને જાણ કરતા ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ ખાતે પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસમાં આ તરુણ ક્રિકેટ એકેડમીમાં જાય છે અને બંને સગીરે પૈસા માંગી માર માર્યો હોવાનું જાણવા મળ્યું હતું. માટે હાલ આ સમગ્ર મામલાને લઈને પોલીસ તપાસ કરી રહી છે. માટે આગળ શું થાય છે એ તો હવે જોવું રહ્યું, પરંતુ આ સમગ્ર મામલાને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.